જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. મિત્રો, તમારી પોતાની ચેનલ ભક્તિ ગંગા સાગરમાં સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. મિત્રો, જરા શાંતિથી વિચારજો, શું તમારા જીવનમાં કોઈ એવી સમસ્યા છે જેણે તમારી રાતોની ઊંઘ હરામ કરી દીધી છે? શું તમે દિવસ રાત સખત મહેનત કરો છો, પરસેવો પાડો છો, છતાં ઘરમાં પૈસો ટકવાનું નામ નથી લેતો? શું કમાયેલો બધો જ રૂપિયો બીમારીઓ અને દવાખાનાના ચક્કરમાં ખર્ચાઈ જાય છે? શું તમે દેવાના એવા ડુંગર નીચે દબાઈ ગયા છો કે હવે બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી દેખાતો? કે પછી તમારા પોતાના જ સગા સંબંધીઓ અને મિત્રો તમારા દુશ્મન બની ગયા છે અને તમારી બરબાદીની રાહ જોઈ રહ્યા છે? જો આમાંથી એક પણ વાત તમારા જીવન સાથે જોડાયેલી છે તો પૂરા વિશ્વાસ સાથે માની લેજો કે આજનો આ વિડીયો તમારી સ્ક્રીન પર કોઈ સામાન્ય ઇત્તેફાકથી નથી આવ્યો. આ સાક્ષાત શ્રી હરિ વિષ્ણુ અને કાળ ભૈરવ દાદાએ તમને આપેલો એક ઈશારો છે. મિત્રો, આવનારી 25 જૂન 2026ની તારીખને કેલેન્ડરમાં માત્ર એક સામાન્ય તારીખ માનીને ભૂલી જવાની કે કાઢી નાખવાની ભૂલ ક્યારેય ન કરતા. આ દિવસે વર્ષની સૌથી મોટી, સૌથી પવિત્ર અને સૌથી શક્તિશાળી નિર્જળા એકાદશી આવી રહી છે. આજે હું તમને આપણા હજારો વર્ષ જૂના પ્રાચીન ગ્રંથોમાં અને જ્યોતિષ શાસ્ત્રના ઊંડાણમાં છુપાયેલું એક એવું ગૂઢ અને અકલ્પનીય રહસ્ય જણાવવા જઈ રહ્યો છું, જે કદાચ કોઈ મોટા પંડિત, તાંત્રિક કે જ્યોતિષી તમને હજારો રૂપિયા લઈને પણ નહીં જણાવે. માત્ર એક મૂંગો જીવ, હા, તમારી શેરીમાં ફરતો એક સામાન્ય કૂતરો અને તમારા પોતાના હાથની બનેલી એક ખાસ ગુપ્ત વસ્તુ, જો તમે 25 જૂન 2026ના પવિત્ર દિવસે સાચા સમયે સંપૂર્ણ શુદ્ધ વિધિ અને એક અચૂક મંત્ર સાથે આ મહા ઉપાય કરી લીધો, તો હું દાવા સાથે કહું છું કે આવનારા માત્ર 24થી 48 કલાકમાં બ્રહ્માંડની તમામ શક્તિઓ તમારા પક્ષમાં કામ કરવા લાગશે. તમારી કિસ્મતના જે દરવાજા વર્ષોથી કાટ ખાઈ ગયા છે તેના તાળા એવી ભયંકર ગર્જના સાથે તૂટશે કે આખી દુનિયા જોતી રહી જશે. ગરીબી તમારા ઘરનો રસ્તો કાયમ માટે ભૂલી જશે અને તમારા ખરાબ સમયમાં તમારી મજાક ઉડાવનારા લોકો હેરાન રહી જશે કે અચાનક આ વ્યક્તિનું નસીબ રાતોરાત કઈ રીતે ચમકી ગયું. પરંતુ સાવધાન, એક બહુ જ મોટી ચેતવણી છે. આ વિડીયોને સ્કીપ કરવાની કે અડધેથી છોડીને જવાની ભૂલ તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. અડધું જ્ઞાન હંમેશા વિનાશકારી હોય છે. જો ઉપાય કરવામાં માત્ર એક નાનકડી ભૂલ થઈ તો તમારી આખી મહેનત પર પાણી ફરી વળશે અને કદાચ પાપ પણ લાગી શકે છે. તેથી બધું જ કામ બાજુ પર મૂકીને સંપૂર્ણ એકાગ્રતાથી મારી સાથે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. મિત્રો, એકાદશી તો દર મહિને 2 વાર આવે છે, પરંતુ જ્યેષ્ઠ મહિનાની કાળઝાળ ગરમીમાં અને નવ તપાના પ્રખર તાપમાં આવતી આ નિર્જળા એકાદશીને શાસ્ત્રોમાં તમામ એકાદશીઓની મહારાણી અને તપસ્યાઓનું શિખર કહેવામાં આવ્યું છે. આખો દિવસ અન્ન અને જળના એક ટીપાનો પણ ત્યાગ કરીને સાક્ષાત જગત પાલક શ્રી હરિ વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીની આરાધના કરવાનો આ પરમ પવિત્ર દિવસ છે. કળિયુગના આ વ્યસ્ત જીવનમાં, નોકરી અને ધંધાની ભાગદોડમાં જો તમે આખા વર્ષ દરમિયાન ભગવાનની પૂજા ન કરી શક્યા હોવ તો માત્ર આ એક જ દિવસનું વ્રત અને ઉપાય તમને આખા વર્ષની તમામ 24 એકાદશીઓનું 100 ગણું પુણ્ય વ્યાજ સાથે અપાવી શકે છે. પરંતુ 25 જૂન 2026ની આ એકાદશી કોઈ સામાન્ય એકાદશી નથી. આકાશ મંડળની જ્યોતિષ ગણતરી મુજબ આ દિવસે અંતરિક્ષમાં ગ્રહોનો એક એવો અદ્ભુત, દુર્લભ અને દિવ્ય સંયોગ રચાઈ રહ્યો છે જે છેલ્લા 100 વર્ષોમાં કોઈએ નથી જોયો. ગુરુ, શનિ અને સૂર્યની સ્થિતિ એક એવા કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી રહી છે જેમાં કરવામાં આવેલો નાનામાં નાનો ઉપાય સીધો બ્રહ્માંડની અનંત સકારાત્મક ઉર્જા સાથે કનેક્ટ થાય છે. આ દિવસ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, આ તો તમારા જીવનમાં ઝેર ઘોડી રહેલા રાહુ, કેતુ અને શનિના અશુભ પ્રભાવોને જડમૂળમાંથી ઉખાડી ફેંકવાનો સૌથી મોટો બ્રહ્માસ્ત્ર સમાન અવસર છે. મિત્રો, તમારા મનમાં ચોક્કસ આ પ્રશ્ન ઉઠતો હશે કે ભગવાન વિષ્ણુના આ પવિત્ર દિવસે એક કૂતરાને ભોજન કરાવવાનું શું પ્રયોજન? આની પાછળ એક અત્યંત શક્તિશાળી વિજ્ઞાન અને જ્યોતિષીય ગણિત છે. આપણા સનાતન ધર્મમાં અને શિવ પુરાણમાં કૂતરાને સાક્ષાત કાલ ભૈરવ દાદા, જે ભગવાન શિવનું જ અત્યંત ઉગ્ર અને ન્યાયકારી સ્વરૂપ છે, તેમનું વાહન માનવામાં આવે છે. જ્યારે માણસની કુંડળીમાં શનિની પનોતી, સાડાસાતી કે ઢૈયા, રાહુની મહાદશા કે કેતુનો વિનાશક પ્રકોપ ચાલી રહ્યો હોય ત્યારે બનતા કામ છેલ્લી ઘડીએ બગડે છે. ઘરમાં વગર કારણે ભયંકર કકળાટ થાય છે.
ભાઈ ભાઈ વચ્ચે દુશ્મની થાય છે અને માણસ ચારે તરફથી દેવાના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ વર્ણન છે કે કેતુ અચાનક થતી ઘટનાઓનો માલિક છે. તે જો બગડે તો રાતોરાત રોડપતિ બનાવી દે, પણ જો પ્રસન્ન થાય તો અચાનક ધનલાભ કરાવીને અબજોપતિ પણ બનાવી શકે છે. અને કૂતરો એ સાક્ષાત પૃથ્વી પર કેતુનું જ જીવંત પ્રતીક છે. જ્યારે તમે નિર્જળા એકાદશીના સિદ્ધ દિવસે કોઈ ભૂખ્યા કૂતરાને પ્રસન્ન કરો છો, ત્યારે તમે સીધા કેતુ ગ્રહને તમારા ચરણોમાં નમાવી લો છો. અને જ્યારે કુંડળીમાં દેવગુરુ બૃહસ્પતિ અને કેતુનું પવિત્ર મિલન થાય છે, ત્યારે અત્યંત શક્તિશાળી ગણેશ યોગ બને છે. આ એ ગુપ્ત યોગ છે જે કાદવમાંથી કમળ ખીલવે છે અને તમને જમીન પરથી ઉપાડીને સીધા રાજગાદી પર બેસાડી દેવાની તાકાત ધરાવે છે. મિત્રો, હવે શ્વાસ રોકીને આ પવિત્ર નિર્જળા એકાદશીના દિવસે કરવામાં આવતા ચમત્કારિક મહા ઉપાયની સંપૂર્ણ સચોટ અને ગુપ્ત વિધિ જાણી લો. 25 જૂનની સવારે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદય પહેલાં પથારી છોડી દો. જમીન પર પગ મૂકતા પહેલાં તમારી બંને હથેળીઓને ભેગી કરીને દર્શન કરો. કરાગ્રે વસતે લક્ષ્મી. અને ધરતી માતાને સ્પર્શ કરી ક્ષમા માંગતા વંદન કરો. સ્નાન કરતી વખતે પાણીમાં થોડું ગંગાજળ ઉમેરો. સ્નાન કર્યા પછી શક્ય હોય તો પીળા રંગના પવિત્ર કપડાં પહેરો. જો પીળા કપડાં ન હોય તો પૂરી શ્રદ્ધાથી એક પીળો રૂમાલ કે પીળો દોરો તમારા ખિસ્સામાં કે કાંડા પર આખો દિવસ બાંધી રાખો. હવે સ્નાન કર્યા પછી સીધા તમારા રસોડામાં જાઓ. યાદ રાખો, આ ઉપાય તમારે પોતે પોતાના હાથે જ કરવાનો છે. પત્ની, માતા કે કોઈ નોકર પાસે આ લોટ નથી બંધાવવાનો. એક વાસણમાં થોડો ઘઉંનો લોટ લો. પરંતુ સૌથી મોટી સાવધાની અહીં રાખવાની છે. આ લોટ બાંધતી વખતે તેમાં ભૂલથી પણ એક દાણો મીઠું ન પડવું જોઈએ. મીઠું એ સમુદ્રનું સ્વરૂપ છે અને કૂતરાના સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે. જ્યોતિષની દ્રષ્ટિએ મીઠું નાખવાથી આખો ઉપાય ખંડિત થઈ જશે અને તેનું ઉલટું પરિણામ મળી શકે છે. તમારે એક સાવ સાદી રોટલી બનાવવાની છે. જ્યારે તમે લોટ બાંધી રહ્યા હોવ ત્યારે તેમાં એક ચપટી શુદ્ધ હળદર મિક્સ કરો. હળદર એ સામાન્ય મસાલો નથી. તે સાક્ષાત દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સકારાત્મકતા, જ્ઞાન અને ધનનું પ્રતીક છે. આ હળદરવાળો લોટ ભેગો થતાં જ તે સામાન્ય ભોજન મટીને દેવતાઓનો દિવ્ય ભોગ બની જાય છે. હવે પૂરી ભક્તિભાવથી આ રોટલીને તવા પર સારી રીતે શેકી લો. રોટલી પૂરી રીતે શેકાઈ જાય એટલે તેને નીચે ઉતારીને એક સ્વચ્છ પ્લેટમાં મૂકો. હવે તમારા જમણા હાથની તર્જની આંગળી એટલે કે અંગૂઠા પાસેની પહેલી આંગળી, જેને ગુરુની આંગળી કહેવાય છે, તે લો. આ આંગળી વડે રોટલી પર થોડું શુદ્ધ સરસવનું તેલ લગાવો. સરસવનું તેલ એ ન્યાયના દેવતા શનિદેવનું પ્રતીક છે. અને સૌથી છેલ્લે રોટલીની બરાબર મધ્યમાં એક નાનકડો ગોળનો ટુકડો મૂકો. ગોળ એ ગ્રહોના રાજા સૂર્યનારાયણનું પ્રતીક છે, જે સમાજમાં માન, સન્માન અને તેજ આપે છે. મિત્રો, જરા શાંતિથી વિચારો. હળદર એટલે ગુરુ, ધન; તેલ એટલે શનિ, કષ્ટ નિવારણ; અને ગોળ એટલે સૂર્ય, સફળતા. જ્યારે આ ત્રિવેણી સંગમ કેતુ સ્વરૂપ કૂતરાના પેટમાં જાય છે, ત્યારે તમારા ભાગ્યમાં લાગેલા તમામ ગ્રહણ કકડભૂસ થઈને તૂટી પડે છે અને ચારે દિશામાંથી લક્ષ્મીના આગમનના માર્ગ ખુલી જાય છે. હવે આ દિવ્ય રોટલી હાથમાં લઈને ઘરની બહાર નીકળો. યાદ રાખો, તમારા મનમાં કોઈ અહંકાર ન હોવો જોઈએ કે હું દાન કરી રહ્યો છું, પરંતુ ભાવ એવો હોવો જોઈએ કે હું કાલ ભૈરવને ભોગ અર્પણ કરી રહ્યો છું. તમારી શેરીના કોઈ રખડતા અબોલ કૂતરાને શોધો. ખાસ ધ્યાન રહે, કોઈ પાળેલો કે ગળામાં પટ્ટો બાંધેલો કૂતરો ન હોવો જોઈએ. જો તમારા સદભાગ્યે તમને સંપૂર્ણ કાળો કૂતરો મળી જાય તો સમજી લેજો કે તમારી લોટરી લાગી ગઈ છે અને સાક્ષાત કાલ ભૈરવ તમારી સામે ઊભા છે. પણ જો કાળો કૂતરો ન મળે તો કોઈ ચિંતા નથી. તમે કોઈ પણ રંગના કૂતરાને આ ભોગ ખવડાવી શકો છો. કૂતરાને પ્રેમથી બોલાવો. રોટલીને દૂરથી ધૂળમાં કે કાદવમાં ફેંકવાની ભૂલ ક્યારેય ન કરતા. તેને કોઈ સ્વચ્છ કાગળ, પતરાળા કે સાફ જમીન પર સન્માન સાથે મૂકો. જ્યારથી કૂતરો એ રોટલી સૂંઘીને ખાવાનું શરૂ કરે ત્યારથી લઈને જ્યાં સુધી તે પૂરી રોટલી ખાઈ ન લે ત્યાં સુધી તમારે ત્યાં જ શાંતિથી ઊભા રહીને મનમાં ને મનમાં પૂરી શ્રદ્ધા સાથે આ અત્યંત શક્તિશાળી અને જાગૃત મંત્રનો જાપ સતત કરતા રહેવાનો છે. ઓમ બટુક ભૈરવાય નમઃ. કૂતરો રોટલી પૂરી ખાઈ લે એટલે હાથ જોડીને પ્રણામ કરો અને પાછળ વળીને જોયા વગર સીધા પોતાના ઘરે આવતા રહો. ઘરમાં પ્રવેશતા પહેલાં હાથ પગ શુદ્ધ પાણીથી ધોઈ લો. મિત્રો, અહીં એક વાત ખાસ નોંધી લેજો. જો કૂતરો માત્ર રોટલી સૂંઘીને જતો રહે અથવા ન ખાય તો બિલકુલ નિરાશ કે ઉદાસ ન થવું. તેનો અર્થ માત્ર એટલો છે
કે હજુ તમારા પાછલા કર્મો કપાવવામાં થોડો સમય બાકી છે. તે રોટલી ઉઠાવીને કોઈ વહેતા જળમાં કે પીપળાના ઝાડ નીચે પધરાવી દો અને બીજે દિવસે ફરી પૂરી શ્રદ્ધાથી પ્રયાસ કરો. પણ મારો દાવો છે કે 25 જૂનની નિર્જળા એકાદશીના પ્રતાપે અને તમારા સાચા ભાવથી તે કૂતરો 100% તમારી રોટલી સ્વીકારી જ લેશે. મિત્રો, આપણા ધર્મમાં જ્યાં સુધી તમે કોઈ પણ વ્રત પાછળનો ઇતિહાસ, તેની ઉત્પત્તિ અને તેની કથા નહીં સમજો ત્યાં સુધી તમારી શ્રદ્ધા 100% ફળીભૂત નથી થતી. મહાભારત કાળમાં જ્યારે મહર્ષિ વેદવ્યાસજી હસ્તિનાપુર પાંડવોના મહેલમાં પધાર્યા ત્યારે 5 પાંડવોએ તેમના ચરણ પખાડ્યા, પરંતુ મહાબલી ભીમસેન અત્યંત દુઃખી અને વ્યાકુળ હૃદયે તેમની પાસે ગયા. ભીમે ભારે અવાજે કહ્યું, હે પરમ પૂજ્ય પિતામહ, મોટાભાઈ યુધિષ્ઠિર, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી અને મારી માતા કુંતી સહિત ઘરના બધા જ લોકો વર્ષમાં આવતી તમામ 24 એકાદશીઓનું કઠોર વ્રત પૂરા નિયમ અને નિષ્ઠાથી કરે છે. તેઓ ઈચ્છે છે કે હું પણ આ પુણ્ય પ્રાપ્ત કરું. પરંતુ હે મુનિવર, મારા પેટમાં વૃક નામની એક ભયંકર અને પ્રચંડ જઠરાગ્નિ વાસ કરે છે કે જો હું વિપુલ માત્રામાં અન્ન ન ખાઉં તો મારા પ્રાણ વ્યાકુળ થઈ જાય છે. હું પાગલ જેવો થઈ જાઉં છું. હું એક દિવસ પણ ભૂખ્યો રહી નથી શકતો. તો શું હું પાપી છું? શું મને ક્યારેય મોક્ષ અને ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ નહીં મળે? હે દયાળુ, કૃપા કરીને મને કોઈ એવો સુગમ અને સરળ માર્ગ બતાવો જેનાથી મને ભૂખ્યા રહ્યા વગર પણ બધી જ એકાદશીઓનું ફળ મળી જાય અને મારું કલ્યાણ થાય. મહર્ષિ વ્યાસજી ભીમની ભોળપણ અને બાળ સહજ નિખાલસતા પર હસ્યા. તેમણે ભીમની પીઠ થપથપાવીને ગંભીર અને તેજસ્વી અવાજે બોલ્યા, હે કુંતી પુત્ર ભીમ, ધર્મનો માર્ગ દરેક માટે ખુલ્લો છે. તું જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કર. આખા વર્ષની અન્ય 23 એકાદશીએ તું તારી ક્ષમતા મુજબ ભોજન કરીશ તો ચાલશે, પણ આ એક વિશેષ દિવસે સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી સળંગ 24 કલાક તારે અન્ન તો શું, પાણીનું એક નાનકડું ટીપું પણ ગળા નીચે નથી ઉતારવાનું. જો આ કાળઝાળ ગરમીમાં તું તારા મન અને ઇન્દ્રિયો પર કાબૂ મેળવીને દ્રઢ સંકલ્પ સાથે આ કઠોર તપ પાર કરી લઈશ તો તને વર્ષની બાકીની તમામ 23 એકાદશીઓનું અખૂટ ફળ માત્ર આ એક જ દિવસની તપસ્યામાં મળી જશે. ભીમસેનના રોમે રોમમાં શક્તિનો સંચાર થયો અને તેમણે દ્રઢ સંકલ્પ કર્યો. જ્યારે એકાદશીનો દિવસ આવ્યો ત્યારે ભયંકર અને કાળઝાળ ગરમી પડી રહી હતી. ભૂખ અને તરસથી ભીમસેનનો કંઠ સુકાઈ ગયો. તેમનું વિશાળ પર્વત જેવું શરીર ધ્રુજવા લાગ્યું અને બપોર થતાં સુધીમાં તો તેમની શક્તિ હણાઈ ગઈ અને તેઓ મૂર્છિત થઈને ધડામ દઈને જમીન પર ઢળી પડ્યા. પરંતુ તેમના મનનો સંકલ્પ જરાય ડગમગ્યો નહીં. ભીમસેનની આ અડગ ભક્તિ અને ઘોર પ્રતિજ્ઞા જોઈને વૈકુંઠમાંથી સ્વયં ભગવાન નારાયણ પ્રગટ થયા. ભીમને ભાનમાં લાવીને પોતાના દિવ્ય હાથોથી તેમને જળપાણ કરાવ્યું અને આશીર્વાદ આપ્યા કે હે મહાબલી ભીમ, તારી ભક્તિથી હું અત્યંત પ્રસન્ન છું. આજથી આ નિર્જળા એકાદશી આખી દુનિયામાં તારા નામથી ભીમ એકાદશી અથવા પાંડવ એકાદશી તરીકે ઓળખાશે. જે કોઈ મનુષ્ય કળિયુગમાં આ દિવસે નિર્જળ ઉપવાસ કરશે અને સાચા મનથી મારું સ્મરણ કરશે, તેના 7 જન્મોની દરિદ્રતા અને પાપો હું નષ્ટ કરી દઈશ અને અંતે તેને મારા વૈકુંઠમાં સ્થાન આપીશ. મિત્રો, અહીં બહુ ધ્યાન આપજો. મોટાભાગના લોકો અહીં જ થાપ ખાઈ જાય છે અને પછી ફરિયાદ કરે છે કે અમે તો બધા વ્રત કર્યા પણ કોઈ ફાયદો ન થયો. લોકો વ્રત તો કરે છે પણ પારણા એટલે કે વ્રત છોડવાની વિધિ કર્યા પછી બધું ભૂલી જાય છે. અસલી જાદુ અને ચમત્કાર તો વ્રત ખોલ્યા પછી શરૂ થાય છે. તમે 24 કલાક અન્ન અને જળ વિના રહીને તમારી 5 ઇન્દ્રિયો પર કાબૂ રાખીને બ્રહ્માંડમાંથી જે પ્રચંડ આધ્યાત્મિક ઉર્જા ભેગી કરી છે, હવે તેને વેડફવાની નથી પણ સાચવવાની છે. મિત્રો, 26 જૂન 2026ના રોજ સવારે બરાબર 5:41 થી 8:15ની વચ્ચેના શુભ મુહૂર્તમાં જ ભગવાનને શુદ્ધ જળ, તુલસીપત્ર અને મીઠાઈનો ભોગ અર્પણ કરીને જ તમારું વ્રત ખોલો. પારણા કર્યા પછી તરત જ એક નાનકડું લાલ અથવા પીળા રંગનું નવું કાપડ લો. તેમાં થોડા અક્ષત, એક ચાંદીનો અથવા સાદો સિક્કો અને તુલસીનું એક સૂકું પાન મૂકીને તેને લાલ દોરાથી બાંધીને એક સુંદર પોટલી બનાવો. આ પોટલીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના ચરણોમાં અડાડીને પૂજા કરો. ત્યારબાદ તમારા ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં કોઈ સાફ, પવિત્ર અને ગુપ્ત જગ્યાએ જ્યાં કોઈ બહારના વ્યક્તિની નજર ન પડે તે રીતે સ્થાપિત કરી દો. વિશ્વાસ કરજો, આ પોટલી તમારા ઘર માટે એક જીવંત ચુંબક બની જશે અને ચારે તરફથી 10 દિશાઓમાંથી પૈસા, સુખ અને શાંતિને તમારા ઘર તરફ ખેંચી લાવશે.
ઘરનો વાસ્તુ દોષ આપોઆપ દૂર થઈ જશે. પોટલી સ્થાપિત કર્યા પછી આવનારા સવા મહિના એટલે કે લગભગ 45 દિવસ સુધી તમારે એક અત્યંત કઠોર નિયમનું પાલન કરવાનું છે, મૌન અને મીઠી વાણીનો નિયમ. જ્યારે તમે નિર્જળ વ્રત કરો છો ત્યારે તમારી વાણીમાં સરસ્વતી સિદ્ધિ આવી જાય છે. જો તમે આ 45 દિવસોમાં ગુસ્સો કરશો, કોઈની નિંદા કે ચુગલી કરશો, ઘરમાં પત્ની, માતા પિતા કે બાળકો સાથે ઝઘડો કરશો, કોઈને ગાળો આપશો કે કોઈ ગરીબનું અપમાન કરશો, તો તમારા વ્રતની પેલી અખૂટ સકારાત્મક ઉર્જા તે જ સેકન્ડે છિદ્રમાંથી પાણી વહી જાય તેમ લીક થઈને નષ્ટ થઈ જશે અને તમારું ભાગ્ય જ્યાં હતું ત્યાં પાછું આવીને ઊભું રહી જશે. તેના બદલે 45 દિવસ શાંત રહો, બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહો અને કામ પૂરતું જ મીઠું અને સકારાત્મક બોલો. રોજ સવારે ઉઠીને પેલી ઉત્તર દિશામાં રાખેલી પોટલી સામે જોઈને 2 હાથ જોડી ભગવાનનો આભાર માનો. તમે ખુદ ચમત્કાર જોશો કે માત્ર 3 થી 4 અઠવાડિયામાં જ તમારા સ્વભાવમાં અને ચહેરા પર ગજબનું તેજ અને આત્મવિશ્વાસ આવી જશે. તમને ધંધામાં એવા નવા આઈડિયા આવશે જે તમને લાખોનો ફાયદો કરાવશે. તમારો વર્ષોથી અટવાયેલો કે ડૂબી ગયેલો પૈસો સામેવાળો વ્યક્તિ સામેથી ચાલીને પાછો આપી જશે. કોર્ટ કચેરીના કોઈ જૂના લફડા હશે તો તેનો ચુકાદો અચાનક તમારા પક્ષમાં આવી જશે. દુનિયાને લાગશે કે આ તો માત્ર એક સંયોગ છે, આનો તો ટાઈમ સારો ચાલે છે, પણ તમે અને હું અંતરાત્માથી જાણીએ છીએ કે આ તમારા નિર્જળા એકાદશીના વ્રત, તમારી દ્રઢ શ્રદ્ધા અને પેલા અબોલ જીવ કૂતરાના અંતરના આશીર્વાદનો જ અદ્ભુત ચમત્કાર છે. જો ભવિષ્યમાં ક્યારેય ફરીથી એવું લાગે કે ઘરમાં નકારાત્મકતા પ્રવેશી રહી છે કે કોઈની ખરાબ નજર લાગી છે, તો દર ગુરુવારે અને શુક્રવારે સાંજે ગોરજ ટાણે એ પોટલી પાસે ગાયના શુદ્ધ ઘીનો એક દીવો પ્રગટાવી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની માળા કરજો. તમારા રસ્તાઓ પર પડેલા પથ્થરો ફરીથી ફૂલ બની જશે. તો મિત્રો, હવે સમય આવી ગયો છે ઊંઘમાંથી જાગી જવાનો. આ સુવર્ણ તકને કોઈ પણ ભોગે ચૂકતા નહીં. આ 2026ની ભીમ એકાદશી એટલે કે નિર્જળા એકાદશીને તમારા જીવનનો, તમારા પરિવારનો અને તમારા ભવિષ્યનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બનાવી દો. જો તમને આજની આ માહિતીથી થોડું પણ માર્ગદર્શન મળ્યું હોય, તમારા હૃદયને શાંતિ મળી હોય અને સાચા હૃદયથી ભગવાન શ્રી હરિ વિષ્ણુમાં શ્રદ્ધા હોય, તો કોમેન્ટ બોક્સમાં પૂરી ભક્તિ અને ભાવ સાથે જય શ્રી હરિ વિષ્ણુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા જય કાલ ભૈરવ ચોક્કસ લખજો. તમારો એક સકારાત્મક શબ્દ પણ બ્રહ્માંડમાં તમારી હાજરી નોંધાવશે. આ વિડીયોને માત્ર તમારા પૂરતો સીમિત ન રાખતા તમારા પરિવારના ગ્રુપમાં, તમારા મિત્રો સાથે અને વોટ્સએપ પર વધુમાં વધુ શેર કરો. ધર્મનું જ્ઞાન વહેંચવાથી વધે છે. શું ખબર, તમારા માત્ર એક શેર કરવાથી કોઈ ગરીબ, બીમાર કે પરેશાન વ્યક્તિની સમસ્યા ઉકેલાઈ જાય અને તેનું આખું જીવન બદલાઈ જાય. તેનું પુણ્ય સીધું તમારા ખાતામાં જમા થશે. અને હા, જો તમે હજુ સુધી આપણી આ દિવ્ય યાત્રામાં જોડાયા નથી, તો અત્યારે જ ભક્તિ ગંગા સાગર ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા સમયમાં પણ તમને આપણા શાસ્ત્રોનું આવું જ ગુપ્ત, દિવ્ય અને સાચું જ્ઞાન સૌથી પહેલાં મળતું રહે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મી તમારા અને તમારા આખા પરિવાર પર સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને ધનની અખૂટ કૃપા વરસાવતા રહે એવી મારી અંતરની પ્રાર્થના. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.